ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિષય સમાજ. આપણે આગળના લેક્ચરમાં શું ભણ્યા હતા તમને યાદ છે? તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 14 વિવિધતામાં એકતા. તો વિવિધતા એટલે શું? વિવિધતા કોને કહેવાય? આપણા ભારત દેશ વિભિન્ન દેશવાળો છે, વિભિન્ન સંસ્કૃતિ, વિભિન્ન એટલે કે અલગ અલગ સંસ્કૃતિ વાળો, રીત રિવાજ, બોલી ચાલી બધું જ અલગ અલગ છે. અલગ અલગ હોવાથી તેમને શું કહેવામાં આવ્યું છે? તો કે વિભિન્નતા. તો આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિવિધતા વિશે જોયું. તેના પછી શું જોયું? ધર્મ, કયા કયા ધર્મના લોકો વસે છે. તેના પછી આપણે શું જોયું? ભાષા, કે આપણા ભારત દેશમાં કઈ કઈ ભાષા બોલવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં કઈ ભાષા બોલવામાં આવે છે, મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલવામાં આવે છે. જેમ જેમ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ તેમ ભાષાનો પણ બદલાવ આવી જાય છે. બધા રાજ્યમાં અલગ અલગ. એવી જ રીતે રાષ્ટ્ર, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ તો ભાષા બદલાઈ જાય છે. તો બીજા એક દેશ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈએ તો ભાષા બદલાઈ જાય છે. તેવી જ રીતે એક ભારતમાંથી અમેરિકા જઈએ, અમેરિકામાંથી કેનેડા જઈએ, લંડનમાં ઇંગ્લિશના પણ ઘણા પ્રકાર છે કે બધા આપણે કેમ ગુજરાતીમાં અલગ અલગ ભાષા બોલાય છે અલગ અલગ વિસ્તારમાં, એવી રીતે ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં પણ એવી રીતે હોય છે. તેના પછી આપણે તહેવાર વિશે જોયું હતું કે આપણા ભારત દેશમાં તહેવાર કેવી રીતે મનાવવામાં આવે છે. તો કે આપણા ભારત દેશમાં બધા જ ધર્મના લોકોના તહેવાર મનાવવામાં આવે છે. અમેરિકા છે, કેનેડા છે, તો ત્યાં કેવું છે કે નાતાલ જ ઉજવવામાં આવે. નાતાલ એટલે કે ક્રિસમસ. ત્યાં દિવાળી કે ઉત્તરાયણ કે હોળી કે એવું મનાવવામાં આવે છે નથી આવતું. આપણા ભારત દેશમાં સંસ્કૃતિ, ભાષા, તહેવાર બધી જ વસ્તુમાં અલગ અલગ વિભિન્નતા છે કે બધાના તહેવાર મનાવવામાં આવે, બધા એકબીજાની લાગણી સમજે છે. હવે આપણે આગળ જોવાનું છે વિવિધતામાં એકતા. તો વિવિધતામાં એકતાનો પહેલો ટોપિક શું છે? પ્રાચીનતમ સંસ્કૃતિ. એટલે કે આપણા ભારત દેશમાં પ્રાચીન સમયથી આ સંસ્કૃતિ ચાલી આવે છે. આજકાલથી આ સંસ્કૃતિ ચાલતી હોય એવું નથી. જ્યારે ભારત દેશમાં ઋષિ મુનિઓ રહેતા હતા, ભગવાન હતા, પછી ઋષિ મુનિઓ હતા, આ બધા આપણી પ્રાચીન સંસ્કૃતિ ગણવામાં આવે છે. અને પ્રાચીન સંસ્કૃતિ આપણે જાળવી રાખી છે કે આપણે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને નાબૂદ નથી થવા દીધી. કેમ નાબૂદ નથી થવા દીધી? કે આપણે જે પહેલાના સમયમાં જે તહેવારો મનાવવામાં આવતા હતા એ હજુ આપણે પણ મનાવીએ છીએ. એટલે કે આપણી સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છે. આપણી પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મો, ભાષા, રીત રિવાજ અને તહેવારોમાં પણ વિવિધતા બતાવે છે. એટલે કે આપણી પ્રજા, આપણા ભારત દેશના જે લોકો છે એ પોશાક, હવે બધાના પોશાક એક સરખા છે. હવે આપણે ગામડે જઈએ તો ગામડે કેમ બધાને સાડી ને એવું પહેરતા હોય. આપણે ગુજરાત રાજ્યમાં સાડી ને એવું પહેરે છે, પુરુષો ધોતી ને માથે પાઘડી ને એવું બાંધે છે. પછી રાજસ્થાનમાં જઈએ તો રાજસ્થાનનો પણ પોશાક અલગ છે. સાઉથ ઇન્ડિયન જઈએ એટલે કે કેરળ સાઈડ જઈએ તો કેરળ સાઈડના લોકોનો પણ પોશાક અલગ છે. પછી આપણા ભારત દેશમાં એ અલગ અલગ છે એવું નથી. ભારત દેશની બહાર બીજા કોઈ પણ દેશમાં જઈએ તો ત્યાં પણ પોશાક બધાના કેવા છે? અલગ અલગ છે. એટલે કે બધાની એક સરખી પોશાક છે. પછી ખોરાક છે તો ખોરાક બધાના એક સરખા છે. આપણે શાકાહારી છીએ. પછી ફોરેનના જે પૂર્વના જે દેશો છે ત્યાં બધા શું શાક, રોટલી, દાળ ભાત એવું જ ખાય છે? ના, એવું નથી ખાતા. શું ખાય એ લોકો? માંસ, મટન છે, બ્રેડ છે, એવું વધારે ખાય. તો બધાના ખોરાક પણ અલગ અલગ છે. રહેઠાણ, બધા એક સરખા ઘરમાં નથી રહેતા. બધાની રીત રિવાજ અલગ અલગ છે. બધાને રહેવાની ટેવ અલગ અલગ છે. બધા અલગ અલગ ભાષા, રીત રિવાજ સાથે સંકળાયેલા છીએ. તો પણ આપણે એકબીજા સાથે કેવું સારું વર્તન કરીએ છીએ, એકબીજાના લાગણીથી બંધાઈ જઈએ છીએ. કેમ આવું થાય છે? કારણ કે આપણા ભારત દેશની સંસ્કૃતિ છે પ્રાચીનતમ સંસ્કૃતિ. પૂર્વના જે દેશોમાં જશો તો તમારે ત્યાં જશો તો બધા એકબીજાથી અલગ અલગ રહેતા હોય છે. અહીંયા આપણે કેવું હોય છે કે બધા એક સાથે હળી મળીને રહે છે. આપણા ભારત દેશની પ્રાચીન અને મુખ્ય સંસ્કૃતિ, આ ચેપ્ટરમાં આપણે શું જોવાનું છે કે આપણી સંસ્કૃતિ કેવી છે? તો કે બધાને હળી મળીને રહેવાનું, એકબીજાની લાગણી, એકબીજાને દુઃખની ભાવનામાં, સુખની ભાવનામાં હળી મળીને રહેવાનું. જો કોઈને મદદની જરૂર હોય તો મદદ કરવાની. આગળ આપણે જોઈએ વિવિધતા એ આપણી વિશેષતા છે. ભારતમાં વિવિધતા છે. બધા એકબીજા કોઈ પણ ધર્મના લોકો હોય તો શું જોવે છે કે આ ધર્મ, હું હિન્દુ છું, એ ખ્રિસ્તી છે તો મારે એમની મદદ ના કરવી જોઈએ, એવું બને છે? ના, નથી બનતું. ભારત દેશના લોકોની વિશેષતા શું છે કે બધાને એકબીજાની સાથે હળી મળીને રહેવાનું, એકબીજાની સાથે સારા સંબંધ રાખવાના અને કોઈ સાથે કોઈ પણ ગમે ત્યારે દુઃખમાં હોય તો તેમને મદદ કરવાની. આ તેમની
ભારત દેશની બહાર તમે જાશો તો ભારત દેશની બહાર કોઈ પૂર્વના દેશો એટલે કે ફોરેન, તો ત્યાં આવું બધું નથી. કેમ ઓછું છે કે બધા પોતપોતાની રીતે જીવન જીવે છે, અને આપણે અહીંયા ભારત દેશમાં કેવું છે કે બધા હળી મળીને જીવન જીવે છે. તેના પછી શું છે? રાષ્ટ્રપ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના છે. હવે ભારત દેશમાં કેટલા અલગ અલગ લોકો વસે છે, અલગ અલગ જાતિના લોકો વસે છે, અલગ અલગ ધર્મના લોકો વસે છે. તો એ લોકો શું એવું કહે છે કે હું ખ્રિસ્તી છું તો હું મારા રાષ્ટ્રની મદદ નહીં કરું. હવે આપણે આર્મી છે, સૈનિક છે, તો સૈનિક શું એવું વિચારે છે કે હું ખ્રિસ્તી છું, હું મોમેડિયન છું, હું હિન્દુ છું, તો મારે એમાં ના જવું જોઈએ, એવું કોઈ વિચારતું નથી. બધા શું વિચારે છે? હું એક માણસ છું અને માણસની ભાવનાથી મારે એક રાષ્ટ્રની એટલે કે દેશની ભાવના અને દેશને મદદગાર થવું જોઈએ. રાષ્ટ્રપ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના એટલે કે દેશમાં જો કોઈ પણ દેશના લોકોને કોઈ પણ દુઃખ આવ્યું હોય, દેશમાં કોઈ એવી ઘટના બની હોય તો આપણે શું કરવું જોઈએ? દેશ માટે ઉપયોગી થવું જોઈએ, કે દેશના કામ કરવા માટે પણ ઉપયોગી થવું જોઈએ. એવું ના હોવું જોઈએ આપણા મનમાં કે જો મારે મારું જ કરવું જોઈએ, મારી ઉપર મુસીબત નથી, મારી ઉપર દુઃખ નથી, તો મારે મારું જ કરવું, મારે ના કરવું જોઈએ. એવું કોઈ પણ બાબત આપણે ધ્યાનમાં ન લેવી જોઈએ. આપણે શું ધ્યાનમાં લેવું જોઈએ કે હું ભારત દેશમાં રહું છું અને મારે ભારત દેશની સેવા કરવી જોઈએ. એટલે કે શેની ભાવના? દેશ માટે રાષ્ટ્રપ્રેમ, સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના. એટલે કે દેશ માટે પણ થોડોક સમય આપણે આપવો જોઈએ. આપણે જે દેશમાં રહીએ છીએ, આપણે ભારત દેશમાં રહીએ છીએ, તો આપણે ભારત દેશની માટે થોડું ઘણું સારું કાર્ય પણ કરવું જોઈએ. તેના પછી આગળ છે રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકાસ થયો છે. હવે ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા છે. હવે અલગ અલગ ધર્મના લોકો વસે છે, અલગ અલગ ભાષા બોલે છે. આ બધું હોવા છતાં આટલું તમે એક વખત વિચાર કરો કે બીજા દેશમાં આવું છે. હવે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ તો પણ ભાષા ચેન્જ થઈ જાય છે. પૂર્વના દેશોમાં શું છે કે આખું કન્ટ્રી એટલે કે આ જો અમેરિકા હોય તો અમેરિકા આખું શું બોલે છે? ઇંગ્લિશ જ બોલે છે. હવે ભારત દેશમાં કેવું છે કે અલગ અલગ રાજ્યમાં જઈએ તો અલગ અલગ ભાષા, અલગ અલગ રીત રિવાજો, તો પણ ભારત શું કરે છે? રાષ્ટ્રીય એકતા એટલે કે બધા હળી મળીને એકબીજાની સાથે તેમના રીત રિવાજો શીખી જાય. જેના કારણે શું થાય? રાષ્ટ્રીય કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય, કોઈ પણ ગમે ત્યાંથી ગુજરાતના વ્યક્તિઓ હોય, મુંબઈ જાય એટલે કે મહારાષ્ટ્ર જાય તો ત્યાં પણ હળી મળીને રહે અને તેની જે ઢાલ છે, બોલવા ચાલવાની રીત છે, એની સાથે હળી મળીને ભળી જાય સારી રીતે. તેનું કોઈ પણ ભાષા હોય, આપણે અહીંયાથી મુંબઈ જઈએ તો મુંબઈની ભાષા કઈ છે? મરાઠી. તો મરાઠી આપણને ધીમે ધીમે સમજમાં આવવા લાગે અને જેના કારણે આપણે શું કરીએ છીએ? તેની સાથે હળી મળીને રહી શકીએ છીએ. અને આપણે જે વિકાસ કરવો છે, જો આપણે ધંધો કરવા ગયા હોય તો ધંધા માટે પણ આપણે ત્યાં એક્સેપ્ટ થઈ જઈએ, આપણને ધીમે ધીમે બધું ફાવી જાય. તેના કારણે શું થાય છે? રાષ્ટ્રીય વિકાસ એટલે કે ઔદ્યોગિક વિકાસ. ઔદ્યોગિક એટલે કે ધંધામાં પણ વિકાસ કરી શકીએ. ભારતમાં તમે જ વિચાર કરો, ભારતમાં આટલી બધી બોલચાલ છે, આટલી બધા રીત રિવાજો છે, તો પણ ભારત આટલો ઝડપથી વિકાસ કરી શકે? આની જગ્યાએ કોઈ બીજો દેશ હોય તો શું આટલો ઝડપથી વિકાસ કરી શકે? ના કરી શકે. કેમ? કારણ કે બધાની રીત, ઢાલ બધું જ અલગ છે. રહેવાની રીત અલગ છે, પોશાક પહેરવાની, બોલવાની બધી જ રીત અલગ અલગ છે. તો પણ તે શું કરે છે? એક સાથે એકબીજાને હળી મળીને ઔદ્યોગિક વિકાસ કરવો હોય એટલે કે ધંધામાં વિકાસ કરવો હોય તો પણ કરે છે. તેના પછી શું છે? શાંતિ અને સલામતી રાખે છે. ભારત દેશમાં શાંતિ અને સલામતી છે. બીજા દેશમાં શાંતિ અને સલામતી છે પણ ત્યાં શું છે કે બધા એક જ ધર્મના લોકો વસે છે એટલે બધાના રીત રિવાજો કેવા હોય છે? સરખા હોય છે. આપણા ભારત દેશમાં બધા જ અલગ અલગ ભાષાના, અલગ અલગ ધર્મના લોકો વસે છે. જેના કારણે શું થાય? બધા અલગ અલગ, જેના મન, બધાની બુદ્ધિ એક સરખી હોય ના હોય એટલે બધાને એક સરખું હળી મળીને અને રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો બધાને સમજાવવા હોય તો જલ્દીથી આમ સમજાવી શકાય. જેના કારણે શું થાય? શાંતિ અને સલામતી બની રહે એટલે કે ખોટા એવા ઝઘડા ન થાય, ખોટી ક્યાંય બાંધવાનું કે લૂંટફાટ કે એવું ના થાય. જેના કારણે શું થાય? શાંતિ અને સલામતી જળવાઈ રહે. તો આમ આપણે શું છે? રાષ્ટ્રીય એકતાથી, રાષ્ટ્રમાં એક એકતા હોવાના કારણે આપણે શું થયું? રાષ્ટ્રનો આર્થિક વિકાસ એટલે કે ભારત દેશનો ઝડપી વિકાસ થાય છે. પછી સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં એટલે કે સામાજિક અને ઔદ્યોગિક એટલે ધંધા ક્ષેત્રમાં, અને તેના પછી શું છે? શાંતિ અને સલામતી જાળવી શકીએ. આ બધું હોવાથી
રાષ્ટ્રીય એકતા હોવાથી આપણે દેશમાં કયા કયા ફાયદા થાય? તો કે શાંતિ અને સલામતી જાળવી શકીએ, આર્થિક સામાજિક એટલે કે ધંધા ઉદ્યોગમાં આપણે આગળ વધી શકીએ. ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું, ડોક્ટર રાધાકૃષ્ણ છે એ શું કહે છે આપણને કે જો આપણે એક રાષ્ટ્રની રૂપમાં જીવિત રહેશું હશે તો રાષ્ટ્રીય એકતા સ્વીકારવી પડશે. જો આપણે એક ભારત દેશને એક બનાવીને રહેવું હોય, ભારત દેશને અલગ અલગ ન બનાવવો હોય તો શું થાય? તો કે આપણે એક બનીને કોઈની સાથે લૂંટફાટ ન કરવી જોઈએ, કોઈની સાથે કોઈ બાંધવાનું હોય કે આપણે કોઈ અલગ કહેતું હોય, આપણે કોઈ એક વાત હોય, હવે આપણે ક્લાસમાં કેમ એવું થાય કે કોઈ અલગ કહેતું હોય, બીજો કોઈ છોકરો વિદ્યાર્થી હોય એ પણ અલગ કહેતો હોય તો એમ કે મેડમ આમ નહીં આમ. તો એવી રીતે ભારત દેશમાં પણ ઘણા એવા હોય તો આપણે શું કરવું જોઈએ કે એવું ના કરવું જોઈએ, એકબીજાને સમજાવવા જોઈએ કે ભાઈ આપણે આ રાષ્ટ્રનું કામ છે અને આપણો જ ભારત દેશ છે, આપણા ભારત દેશ માટે આપણે કામ કરવાનું છે, એટલે આપણે બાંધવું ના જોઈએ, આપણે શાંતિ અને સલામતીથી કામ કરવું જોઈએ. ડોક્ટર રાધાકૃષ્ણએ એવું કીધું, જો આપણે એક રાષ્ટ્ર એટલે કે આપણો ભારત દેશ જે છે એ પ્રાચીનતમ સંસ્કૃતિથી હળીમળીને રહે છે, તો આ હળીમળીને આપણી જે સંસ્કૃતિ છે એકબીજાના દુઃખમાં અને સુખમાં જે કામ આપે છે કે આપણી લાગણીઓ એકબીજાને આપણે શેર કરીએ છીએ, એકબીજાને વ્યક્ત કરીએ છીએ, તો આ સંસ્કૃતિ આપણે નાબૂદ નથી થવા દેવાની. શા માટે? પૂર્વના દેશોમાં તમે જો કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું હોય તો ત્યાં લોકો કોઈ ઊભા રહે છે? ના, નથી ઊભા રહેતા. અહીંયા આપણા ભારત દેશમાં આપણે કોઈ એક્સિડન્ટ થયું હોય તો બધા લોકો આપણને હેલ્પ કરે, દવાખાને લઈ જાય, આવી બધી લાગણી છે. પૂર્વના દેશોમાં આવી કોઈ લાગણી નથી, જેના કારણે શું થાય છે કે વ્યક્તિ થોડો હેરાન થાય છે. જેના કારણે આપણે ભારત દેશમાં શું કીધું ડોક્ટર રાધાકૃષ્ણએ કે આપણે રાષ્ટ્રમાં એક થઈને રહેવાનું છે. જો એક થઈને રહેશું, આપણે બધા એક થઈને રહેશું, અલગ અલગ, હવે અડધા ભારત દેશના લોકો, ગુજરાતના લોકો છે તો એમ કહે કે ના અમારે આ ધર્મ વિશે, અમારે આ ધર્મ વિશે, એવું કશું ના હોવું જોઈએ. શા માટે? તો ભારત દેશનું શું થાય? ટુકડા પડી જાય. ટુકડા ન પડે અને ભારત દેશને એક રાખવો હોય જેના માટે આપણે શું કરવું જોઈએ? રાષ્ટ્રની એકતામાં જીવિત રહેવું પડે. રાષ્ટ્રથી અલગ અલગ નહીં જવાનું. રાષ્ટ્રમાં જે કોઈ પણ સારું કાર્ય થતું હોય તો તેનો વિરોધ ન કરવો જોઈએ. શા માટે? જો આપણે વિરોધ કરીએ તો આપણા દેશની વિકાસમાં શું થાય? વિકાસ થતો હોય તેમાં શું થાય? અનુરોધ થાય અને થોડો ધીમો પડી જાય, જેના કારણે આપણે એક રૂપમાં જીવિત રહેવું હતું. રાષ્ટ્રીય એકતા સ્વીકારવી પડશે. રાષ્ટ્રીય એકતા આપણે સ્વીકારવી જ પડશે. એટલે કે આપણે જે ભારત દેશ આપણા સારા માટે જે કાર્ય કરે છે, અમુક જે લોકો છે એના વિરોધમાં આપણે ન બોલવું જોઈએ. એવી સારા કામ કરે છે તો એમને સારા કામ કરવામાં આપણે મદદ કરવી જોઈએ, જેના કારણે શું થાય? ભારત દેશનો ઝડપી વિકાસ થાય, ભારત દેશ આગળ વધી શકે અને ભારત દેશની સંસ્કૃતિ પણ સચવાઈ રહે. તેના પછી શું છે? આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા. આઝાદીની લડતમાં આપણને શું કરાવ્યું? રાષ્ટ્રીય એકતાના દર્શન. એટલે કે ભારતમાં અલગ અલગ ધર્મના લોકો વસતા હતા, અલગ અલગ જાતિના લોકો વસતા હતા, બધાના રીત રિવાજો અલગ હતા, તો પણ ભારત દેશમાં રાષ્ટ્રીય એકતા એટલે કે આઝાદીની જે લડત હતી એમાં કોઈએ એવું કહ્યું ના હતું કે ભાઈ હું હિન્દુ છું, હું ખ્રિસ્તી છું, હું પારસી છું, હું મોમેડિયન છું. કોઈ વ્યક્તિ એવું નહોતું બોલ્યું અને શું કર્યું હતું કે હું એક ભારતનો વ્યક્તિ છું અને મારે ભારત માટે કાર્ય કરવું પડશે. અને આ બધા ભારતના બધા જ વ્યક્તિઓ, બધી જ પ્રજા એક થઈ અને આઝાદીની લડત એણે કરી, જેના કારણે આપણને શું જોવા મળ્યું? ભારતીય એકતા, રાષ્ટ્રીય એકતા, કે અમે બધા અલગ અલગ હોવા છતાં અમે એક જ છીએ, જેના કારણે આપણને આઝાદીની લડત મેળવવામાં ઘણો ફાયદો થયો. જો અલગ અલગ હોત, આઝાદીની જ્યારે લડત મેળવીને બધા અલગ અલગ હોત કે હું આમ કરું, હું તેમ કરું, અમે આ વસ્તુ ના કરી શકીએ, હું ખ્રિસ્તી છું તો હું આ વસ્તુ નહીં કરું, આ ભારત દેશ છે, ભારત દેશ હિન્દુઓનો દેશ છે તો હિન્દુઓએ જ આઝાદીની લડતમાં લડવું જોઈએ, એવું કોઈ નહોતું બોલ્યું. બધાએ શું કર્યું હતું કે હું ભારત દેશનો વ્યક્તિ છું અને મારે ભારત દેશ માટે કામ કરવું છે, જેના કારણે આપણને શેના દર્શન થયા? રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા. આગળ આપણે જોઈએ તો આગળ આપણે આટલું આપણે પૂરું થયું ભારત વિવિધતામાં એકતા. હવે આગળ છે જેના કારણે તમને ખબર પડે વિવિધ જાતિઓ અને ધર્મો, રિવાજો, સંસ્કૃતિઓ, ભાષા વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. આ બધી સંસ્કૃતિ છે. કઈ કઈ સંસ્કૃતિ? ધર્મો, રીત રિવાજો,
અને સંસ્કૃતિઓ સમન્વય ભારતમાં થયો છે। તેના પછી આગળ આપણે જોઈએ ભારત વૈવિધ્ય દેશ ધરાવતો હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે। ભારત વૈવિધ્ય એટલે કે અલગ અલગ, ભારત વૈવિધ્ય સંસ્કૃતિ ધરાવતો હોવા છતાં, ભારત વૈવિધ્ય સંસ્કૃતિ ધરાવતો હોવા છતાં ભાતીગળ સંસ્કૃતિ, કેવી? ભાતીગળ એટલે કે એક જ સંસ્કૃતિ, અલગ અલગ હોવા છતાં ભાતીગળ સંસ્કૃતિ। સર્વ ધર્મનો પ્રચાર, ભારતે સહિષ્ણુતા એટલે કે સહન કરવાની, એના વિશે હમણાં આપણે આગળ સમજીએ। તેના પછી છે ભારત કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક। બિન સાંપ્રદાયિક નો મીનિંગ શું થાય? એનો શબ્દનો અર્થ શું થાય? બિન સાંપ્રદાયિક। તેના પછી છે સહઅસ્તિત્વ એટલે કે બધાને સાથે મળીને અને એક જ ભાવનાથી જીવન જીવવું, તેને શું કહેવાય? લોકોનું સહઅસ્તિત્વની ભાવના। હવે આપણે આગળ જોઈએ તો આગળ શું છે કે ધર્મ અને રીત રિવાજો વગેરેની સંસ્કૃતિ, ભારત દેશમાં કઈ કઈ સંસ્કૃતિનો સમન્વય છે? તો કે ધર્મ અલગ અલગ છે, ભાષા અલગ અલગ છે, રીત રિવાજો અલગ અલગ છે। આ બધી વસ્તુ અલગ અલગ હોવા છતાં ભારતને કેવી ધર્મ, રીત રિવાજ અને સંસ્કૃતિનો સમન્વય થયો છે કે અલગ અલગ બધી સંસ્કૃતિ હોવા છતાં ભારત દેશની એકતામાં અને ભારત દેશની અલગ કોઈ પણ અલગ પ્રજા હોય, કોઈ પણ ધર્મ હોય, રીત રિવાજ હોય, સંસ્કૃતિ હોય તો તેના અલગ અલગ હોવા છતાં ભારત દેશના વિકાસમાં ઝડપી થઈ છે। હવે આપણે તેના આગળ આપણે શું કીધું છે? સમન્વય ભારતમાં। હવે આ બધી સંસ્કૃતિનો સમન્વય એટલે કે આ બધી સંસ્કૃતિ ક્યાં ભેગી થઈ છે? ભારત દેશમાં ભેગી થઈ છે। બીજા કોઈ દેશમાં એવું છે? કોઈ દેશમાં નથી। હવે આપણે આગળ જોઈએ ભારત વૈવિધ્ય સંસ્કૃતિ ધરાવતો દેશ હોવા છતાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કર્યું। ભારતમાં એવું કહેવા માંગે છે આ લાઈન આપણને કે ભારતમાં અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ વિવિધતા હોવા છતાં ભારતે કેવી સંસ્કૃતિનું સર્જન કર્યું છે? તો કે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કર્યું છે। ભાતીગળ સંસ્કૃતિ એટલે કે આપણા દેશમાં અલગ અલગ સંસ્કૃતિ હોવા છતાં બધા એકબીજાની સાથે હળી મળીને રહે। સંસ્કૃતિ અલગ જ એક સંસ્કૃતિની રચના કરી છે, બીજા કોઈ દેશમાં આની રચના નથી થઈ। તેના પછી શું છે? વસુધૈવ કુટુંબકમ। ભારતનો દરેક માનવી એટલે કે ભારત દેશની જે પ્રજા છે એ શું વિચારે છે કે વિશ્વ મારું એક કુટુંબ છે। વસુધૈવ કુટુંબકમ એટલે કે વસુધૈવ કુટુંબકમનો અર્થ શું થાય છે કે વિશ્વ એક મારું કુટુંબ છે। વિશ્વનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગમે તે જગ્યાએ આપણે જઈએ તો ભારત દેશનો વ્યક્તિ શું વિચારે છે? તો કે ભારત દેશનો વ્યક્તિ એવું વિચારે છે
કે હું ભલે ભારત દેશનો હોય પણ બધા મારા વિશ્વમાં એક મારું કુટુંબ છે. હું જે મારા ઘરમાં રહું છું એ મારું કુટુંબ નથી, બધા જ મારા ભાઈ બહેનો છે અને વિશ્વ એક મારું કુટુંબ છે. આ ભાવનાથી જીવન જીવે છે. કોઈ પણને હું ભારત દેશનો હોઉં છું તો મારે અમેરિકાના છે, કેનેડાના છે, ભારતના કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશ સાથે મારે સંબંધ ન રાખવો જોઈએ એવું ભારત દેશનો વ્યક્તિ ક્યારેય વિચારતો નથી. શા માટે? ભારત દેશની સંસ્કૃતિ કઈ છે? વિવિધતામાં એકતા અને એકબીજાની લાગણી સમજવી, આ ભારત દેશની વિવિધતા છે. તેના પછી શું છે? સહિષ્ણુતા અને સર્વધર્મનો પ્રચાર. સહિષ્ણુતા એટલે શું થાય? સહિષ્ણુતા શબ્દનો અર્થ શું થાય? સહન કરવાની શક્તિ. અને સર્વધર્મનો પ્રચાર કોણે કર્યો છે વિશ્વમાં? ભારત દેશે. બીજા કોઈ રાજ્ય, કોઈ પણ દેશમાં, કોઈ પણ બીજા વિશ્વના બીજા કોઈ પણ દેશ લઈ લો, સર્વધર્મ છે કે નથી? કેમ નથી? કારણ કે બધામાં એક જ ધર્મ છે. હવે આપણે બહાર જોઈએ, પેલા ક્રિશ્ચન છે, પૂર્વના દેશો છે, ત્યાં કયો ધર્મ વધારે પાળવામાં આવે છે? તો કે ક્રિશ્ચિયન ધર્મ વધારે પાળવામાં. ક્રિશ્ચિયન ધર્મ કોને કહેવાય છે? ખ્રિસ્તી છે એને શું કહેવામાં આવે છે? ક્રિશ્ચિયન ધર્મ. આપણા ભારત દેશમાં આટલા બધા ધર્મ વધી જવાનું કારણ શું છે? તમને ખબર છે? આપણા ભારત દેશમાં જ્યારે આઝાદી પહેલા લોકો આવતા હતા, આઝાદી પહેલા જે લોકો હતા ત્યારે બધા એક ગુલામ બનાવવા માટે, ભારત દેશ માટે ગુલામ બનાવતા હતા, ત્યારે અલગ અલગ પ્રજા આવતી હતી. આ અલગ અલગ પ્રજા જે આવતી હતી ભારત દેશ ઉપર ગુલામી કરવા, ત્યારે એ લોકો શું કરતા હતા? એમાંથી થોડા અહીંયા રહી જતા હતા અને થોડા પાછા તેના દેશમાં જતા રહેતા હતા. ભારત દેશની સંસ્કૃતિ ગમી જાય અને ભારત દેશના બધા વિચારો અમને ગમી જાય, જેના કારણે તે લોકો સાવ અહીંયા જ રહી ગયા અને અમુક લોકો તેના દેશમાં પાછા જતા રહ્યા. જેના કારણે આપણે સુરતમાં જઈએ તો, સિટી સાઈડ જઈએ તો ક્રિશ્ચન ચર્ચ ને એવું બધું જોવા મળે. પછી મોમેડિયન એટલે કે મુસ્લિમ ધર્મ છે એ પણ વધારે જોવા મળે. તો હિન્દુ ધર્મ તો એ પણ વધારે જોવા મળે. એટલે આ બધા ધર્મનું આપણા ભારત દેશમાં સર્જન થયું છે. લોકો સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. લોકો કેવી ભાવનાથી જીવે છે? મેં તમને કીધું એવી રીતે કે સહઅસ્તિત્વ, બધાનું કામ કરવું જોઈએ. એવું ક્યારેય મનમાં ના વિચારવું જોઈએ કે મારે નથી તો મારે ના કરવું જોઈએ. હું માણસ છું અને મારે માણસ માટે કામ કરવું જોઈએ. હવે આપણે મંદિરમાં પૂજા કરીએ છીએ, ભગવાનની આરાધના કરીએ છીએ તો એ વાત સાચી જ છે, પણ પછી આપણે ભગવાન સામે પૂજા કરીએ અને કોઈ માણસને મદદ ના કરી શકીએ તો એ કશા કામનું નથી. જે આપણે શું કરવું જોઈએ? ભગવાનની પૂજા કરતાં પણ વધારે શું બીજું કાર્ય કરવું જોઈએ? તો કે એક માણસે બીજા માણસની સેવા કરવી એ જ મોટું છે એમ. પછી તેના પછી શું છે? ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત દેશમાં કોઈ એવો સંપ્રદાય નથી કે ભાઈ હિન્દુ છે અમારે રામ ભગવાનને જ માનવાના, અમારે કૃષ્ણ ભગવાનને જ માનવાના. ભારત દેશમાં એવું કશું નથી. બધા પોતાની રીતે શું છે? આઝાદ છે. જેને જે ધર્મ પાળવો હોય એ પાળી શકે છે, જેને જે રીત રિવાજો અપનાવવા હોય છે એ અપનાવી શકે છે. જેના કારણે શું થાય છે? ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. અહીંયા આપણો આ ટોપિક પૂર્ણ થાય છે કે વિવિધતામાં એકતા. તો આ ટોપિક આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ કે આપણા ભારત વિવિધતામાં એકતામાં આપણે શું શું જોયું. તો પહેલી પ્રાચીન ભારતમાં જે આ વિવિધતામાં એકતા છે કેવી સંસ્કૃતિ છે? પ્રાચીન સંસ્કૃતિ છે. આપણી પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મો, ભાષા, રીત રિવાજ અને તહેવારોમાં વિભિન્નતા છે. ભારત દેશની પ્રજાઓમાં શું શું અલગ છે? તો કે આપણા દેશની પ્રજાઓમાં પોશાક એટલે કે પહેરવેશ, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ બધું જ અલગ અલગ છે. તેના પછી શું છે? વિવિધતા એ આગવી વિશેષતા છે. ભારતમાં આ બધી જે વિવિધતા છે એ શું છે? આગવી વિશેષતા, ભારતની એક અનોખી ઓળખ છે. આપણે કેમ કોઈ પણ વખત આમ બધા જ કોઈ પણ બધી તો એક્ઝામ્પલ તરીકે બધી બુક પડી હોય તેમાંથી અલગ એક બુક હોય તો આપણે શું કે આ તો અનોખી છે એમ. તો એવી જ રીતે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ આગવી વિશેષતા છે એટલે કે અનોખી ઓળખ છે. જુદા જુદા ધર્મો, ભાષા, જાતિઓના લોકો વસતા હોવા છતાં, અલગ અલગ ધર્મ અને અલગ અલગ ભાષાના લોકો વસતા હોવા છતાં રાષ્ટ્રપ્રેમ, સન્માન અને દેશ માટે ત્યાગની ભાવના દાખવે છે. રાષ્ટ્ર માટે શું કરે છે? રાષ્ટ્રપ્રેમ બતાવે છે કે હું ભારત દેશનો વ્યક્તિ છું તો મારે ભારત દેશ માટે કાર્ય કરવું જોઈએ. સન્માન અને ત્યાગ, દેશના કામ માટે થોડો સમય ફાળવે છે. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આ રાષ્ટ્રીય જે એકતા છે, ભારત દેશ એક છે, જેના કારણે શું થાય છે કે રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ, આર્થિક એટલે કે
ટકે એટલે કે રૂપિયા ઔદ્યોગિક એટલે કે ધંધામાં વિકાસ થાય છે, જેના કારણે ભારત દેશમાં શું થાય છે, શાંતિ અને સલામતી જળવાઈ રહે છે. ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું, જો આપણે એક રાષ્ટ્રની રૂપમાં જીવિત રહીશું તો રાષ્ટ્રીય એકતા સ્વીકારવી જ પડશે. જો આપણે ભારત દેશમાં જીવવું હોય અને જો આપણે ભારત દેશને આગળ વધારવું હોય તો રાષ્ટ્રીય એકતા માટે રાષ્ટ્રીય એકતામાં જ જીવવું પડશે. જો આપણે રાષ્ટ્રીય એકતામાંથી વિરોધ કરીએ તો આપણે શું થઈએ, આપણા ભારત દેશનો વિકાસ ધીમો થાય. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા. જ્યારે આઝાદીની લડત કરવાની હતી ત્યારે બધા જ લોકો ધર્મ, ભાષા, રીત રિવાજો ભૂલીને અને શું કરતા હતા, ભારત દેશ માટે કાર્ય કરતા હતા. ધર્મ, રીત રિવાજો અને સંસ્કૃતિનો સમન્વય ક્યાં થયો છે, ભારત દેશમાં. આ બધી જ સંસ્કૃતિનો સમન્વય એટલે કે એકઠી ક્યાં થઈ છે, ભારત દેશમાં. ભારત વૈવિધ્ય સંસ્કૃતિ ધરાવતો હોવા છતાં ભારતીય સંસ્કૃતિનું સર્જન કર્યું છે. વસુધૈવ કુટુંબકમ એટલે કે ભારત દેશ શું માને છે, વસુધૈવ કુટુંબકમ એટલે કે ભારત દેશના લોકો એવું માને છે કે વિશ્વ મારું કુટુંબ છે. સહિષ્ણુતા અને સર્વધર્મોનો પ્રચાર કોણે કર્યો છે, સહન કરવાની શક્તિ અને સર્વધર્મ એટલે કે બધા ધર્મનો પ્રચાર કોણે કર્યો છે, ભારત દેશે. લોકો સહઅસ્તિત્વની ભાવના જીવે છે અને ભારત દેશ કેવો છે, બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે કોઈ સંપ્રદાયમાં જીવવું એવું ફિક્સ નથી. ભારત દેશના લોકો આઝાદ છે કે જેને જે ધર્મ પાળવો હોય એ પાળી શકે છે. તો અહીંયા આપણો વિડીયો લેક્ચર પૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ.